અમે આ બસ લઈને જઈ ગામડે શેત્રુજી સુરત થી આવી પીપળી ઉપર ફિલ્મનો ડાયલોગ નો હવે વાંક આનો છે ઇંતજામ અમને નાખે છે એ ઠંડી કારક તો મારવો કે ટ્રાફિક તો આવતી રહી માવા રૂકવા ન જોઈએ ભાઈ બસમાં બેઠા લગભગ 1 કલાકથી ટ્રાફિકમાં હલવાના હલતી નથી સુખ ને દુઃખ ના સાથીદાર હોસ્પિટલ ના બધા બે એક છાયા મેડમ એક જિગ્નેશ ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા અગેન નવા એક વિડીયો વ્લોગમાં. અને ભાઈ આજે છે હોસ્પિટલ આવી ગયા છીએ, 8:30 વાગ્યા છે, દિવાબત્તી કરી લીધી છે અને આજે છે ભાઈ ધનતેરસ. તો બધાને મારા તરફથી હેપી ધનતેરસ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તમને બધાને છે ને ભાઈ ખૂબ સારું ધન દે, બરોબર ને ભાઈ. જો અત્યારે હોસ્પિટલે રંગોળી મસ્ત મજાની ધનતેરસ ની બનાવી છે, મસ્ત મજાની રંગોળી બનાવી છે. અને ભાઈ આજના વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આપણે બપોર સુધી હોસ્પિટલે રહેવાનું છે અને આજે 4 વાગ્યાનો ટાઈમ છે બસનો, એટલે આજે જવાનું છે ગામડે ફાઇનલી. એટલે તમે મસ્ત મજાના કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બને રહેજો મારી યાર. બહુ એટલે બહુ મજા આવી જવાની છે ભાઈ. હું આવી ગયો છું અત્યારે વિક્રમમાં, કેમ કે જવાનું છે સરકારી બસ લેવા. મારા પૂન છોકરાનો ફોન આવ્યો એટલે કન્ટિન્યુ રહ્યો. હવે જાય ડાયરેક્ટ બસ લેવા. બસ આવી ગઈ છે મસ્ત મજાની, એકલો છું ને લઈને જાઉં છું ઘર પાસે. ભાઈ બસ લઈને આવ્યો ને મારી આખી હાલત ખરાબ થઈ ગઈ. અત્યારે વાગ્યો 1:30 વાગી ગયો ને હજી હું હોસ્પિટલે આવ્યો ડાયરેક્ટ પાછો રિક્ષા પકડીને, કેમ કે બધો સામાન મારો અહીંયા હોસ્પિટલે પીડ્યો. મતલબ ચાર્જર ને ઇયરબડ ને ઓલી બધું મતલબ છૂટું છૂટું બધું અહીંયા પીડ્યું. તડકો એટલો માથું દુખવા મળ્યું. 4 વાગ્યાનો ટાઈમ છે, 1:30 વાગી ગયો છે, 2 કલાક છે મારે કાંઈથી પાછું ઘરે હાલીને જવાનું છે. પેકિંગ બધું કરવાનું બાકી છે અને પછી તમને કન્ટિન્યુ પાછું ટ્રાવેલિંગમાં આવે ચાલુ થાય. હોસ્પિટલ આવી ગયો, પેલા હોસ્પિટલમાં બધો સામાન લઈ લઉં. ભાઈ હોસ્પિટલમાં બધો સામાન પેક કરી લીધો ને ભાઈ હવે અહીંથી ઘરે જાય જમવાનું જમીન પછી 4 વાગ્યાનો ટાઈમ છે, ફટાફટ નીકળી જાય અને ભાઈ અહીંયા વિદાય લઈ લઈએ. હવે મારા સ્ટાફમાં જો મારો સ્ટાફ છૂટો પડશે. મારો બેસ્ટ મિત્ર જિગ્નેશભાઈ અમારા છાયા મેડમ જો રોવે જો. મારા સુખ ને દુઃખ ના સાથીદાર હોસ્પિટલ ના બધા બે એક છાયા મેડમ એક જિગ્નેશભાઈ. હાલો હાલો, હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર. અને મળશું હવે મળશું હવે પાછા ટાઈમ હશે ને ત્યારે પાછા ગામડે આવી પછી પાછા મળશું. આવી હું પાછો આવી હું ન આવું પાછો ન આવું ભાઈ. મને આવવાનું ના પડે. હાલો તો હું પાકો નહીં આવું અહીં. હા તો હું પાકો આવું જ નહીં. જો હવે હાલો હાલો હવે નીકળીએ ફટાફટ જમવા. બાય બાય સાયા મેડમ, બાય બાય જિગ્નેશભાઈ. હાલો નીકળીએ ફટાફટ ઘરે જમવા. જમીન પછી તૈયારી કરી, પેકિંગ બધું બાકી છે, પેકિંગ કરીને પછી નીકળીએ હવે બસે. હા જાઓ 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 હાલો હમણાં. હું અત્યારે ઘરે જાઉં છું જમવા અને 2 વાગી ગયા. જો એટલો સામાન હોસ્પિટલ મારો પડ્યો હતો, એટલું તો બધું લેવાનું હતું ને એટલે નકર તો હું ક્યારનો ઘરે પહોંચી ગયો. હવે ફટાફટ જમવાનું રેડી છે, જમી લો. જમીને બધું આ પેકિંગ કરી લો. પેકિંગ કરીને પછી 3:30 વાગે ઓલા બુક કરાવીને પપ્પા મમ્મી ને હું 3 જણા છે. ફટાફટ નીકળીએ, જ્યાં બસ પાર્ક કરીને ત્યાં ધીરે ધીરે નીકળીએ ગામ તરફ. બસમાં બેઠા લગભગ 1 કલાકથી ટ્રાફિકમાં હલવાના હલતી નથી બસ. ટ્રાફિક એટલે તમે જોઈ લો. અને ગરમીના બફાઈ ગયા છે હાવ. મારી બાજુમાં છે અમારે મારો ભત્રીજો હર્ષદભાઈ. હવે તમને થોડાક ટાઈમ વિડીયોમાં આ જ જોવા મળશે 20 દિવસ સુધી મારી હારો. બરોબર ને? બરાબર છે ભાઈ. પણ હવે ગરમી ચડી છે માથે. હા જો ટ્રાફિક તમે જોવો એક વખત, તમે જો.
ટ્રાફિક તો આવતી રહી, માવા રૂકવા ન જોઈએ, એ તો ચાલુ જ રહેવા જોઈએ, તો મારા નહીં. આ ભાઈ ને માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. તો એલા લે આવડે. હા લે ફૂલ આવડે આવું તો અરે વાહ ભાઈ, હોટલે અમને જગ્યા મળી નહીં એટલે અમે પછી આમ ટોલ નાખી ટોલ રાખી. નાખે, અમારી બે ગાડી ટોલ. આમ ઠેઠ ઊભી, તમને દેખાય નહીં. તમને નો દેખાય ને ગાડી જો આમ આમ ફટાડીને આવ્યા. હવે ત્યાં અમે બધા રોડ ઉપર ટોલ નાકે બેસીને જમ્યું અને હવે જઈએ છીએ હોટલે પાણી લેવા, કારણ કે પાણી ખૂટ્યું. એટલે ગરમીની 1 મિનિટ કોકનો ફોન આવે. હેલો ગાઈસ, ફોન આવે. બાપા હાલો. એટલે હવે અમે પાણી લેવા નીકળ્યા પહોંચી છીએ. જાય? મારા ભત્રીજા, આ માસિયાઈ, કેમ આ છે? મારા ભત્રીજો. પાણી લેવા હોટલે નીકળ્યા છીએ. પાણી લઈને પછી પાછા બસમાં જઈએ અને મોજ કરીએ. સોડા બોલાઈ ગયો. પાણી તો લીધે 3 બોટલ. અરે ભત્રીજા હોય ને બધા મોડા તો રહે નહીં. કાકા સોડા લઈ ગયો કે બોલો સોડા લેવડાવી. કાકાનો ઠંડી ગાળિયો નથી. કારેક તો મારવો કે નહીં? તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો, એટલે મનની મનમાં ન રહી જાય. એટલે કાકાનો હાવ મારી લેવાનો. હા ગાળિયો સોડા કારેક લીધી. કારેક જ કાકા અહીંયા બાકીના નમૂના ઊભા છે અને સોડા પી લઈ પછી બસા જાય ફટાફટ, કારણ કે વાટે ઊભા છે. અમને છે ને ફોન આવવા માંડ્યા. અમે ખાલી પાણી લેવા મેળ્યા ને અમે અડધી કલાક કરી. બોલો આમાં ઈ તો આણે 3 થી 4 તો ફોન પછી એક આ ઊંધું ખોઈને હાલવા જ મને મોઢું કરવા વાળા આ બધા. પાણી લેવા મેળ્યા સોડા સડી જાય. બોલો કોઈ ગાડી વાળા હાલીને આવતા હતા ને હકારીને એની યારે વાતે સડી જાય. બોલો આવું છે. પૂછપરછ ગાઈસ, કરવી તમને પડે. આ છે ને રમાડે છે, વાઘ આનો છે, અમારા ઉપર ઇંતજામ નાખે છે. જાણે ફિલ્મ ડાયલોગ નો આવે, વાંક આનો છે ઇંતજામ અમને નાખે છે. કેમ વળે દેશી ભાષા જે વિદેશમાં પોગી જાય. બોલો ખાલી એક કેમેરો આમ કરીએ ને ત્યાં તો વળે. હાલો ફટાફટ બસે પહોંચીએ હવે. દેશી જ હોય, દેહમાં જાવું સાંભળીએ છે તાઈક તો આવી ભાષા. હાલો ફટાફટ બસે જાય અને તમને હવે તો હુઈ જવાનું છે ભાઈ ડાયરેક્ટ. બરોબર ભાઈ, અમે સોડા પીને આવ્યા ને તમારા પટેલ રિહાણા. હવે એને સોડાનો બાટલો પેલો જો. બોલો અમને જોઈ ને મારે શું કરવું? એટલે અમને જોઈ ને તો વાહ ભાઈ, હશે ભાઈ હશે. આવું કરવું છે ને તમારે? હવે હું કે ભૂલ થઈ ગઈ ભાઈ, સોરી બોલે હવે. સોરી. હેલો દોસ્તો, અટાણમાં વાગી રહ્યા છે 12:30. એક ભાઈ એક ને વાગ્યો હે એક વાગ્યો. ફોન આમ પડ્યો હાલ હું બતાવું છું અહીંયા પાકું. જો. એક 1 ને 4 થઈ ગઈ છે ને આ દેશી ઢાબુ ગોત્યું. હા આપણે આવ્યા થાય બાથરૂમ, હા હવે જાય બસ બાજુ. ભાઈ 1 વાગ્યા ને ધોલેરા વાગ્યા. ચા પાણીનો હોલ્ડ લીધો, ચા પાણી પી અને પછી પાછા બસમાં બેહીને હાલવા મળી. જો મેં મારા દોસ્તારને એક ચોકલેટ આપી છે, હવે ખાય તો જ બકે. વાહ વાહ વાહ, ખવાય ખાધી ને? ખાધી ને ઓકે પાક્કું ને? ઓકે ભાઈ, ખાધી જ હોય. અમે વિશ્વાસઘાત ન કરી દોસ્તાર. વાહ વાહ. અમે આ બસ લઈને જઈ ગામડે શેત્રુજી, સુરત થી આવી પીપળી ઉભા થઈ. ચા પાણી બહુ મજા આવી. પાંચ વાગી ગયા, ગામડે પહોંચી ગયા, ફેરા મારવા માંડ્યા. વિવેકભાઈ જશે બીજી ગાડી લેવા. મારી ગાડી જો અહીંયા આવી ગઈ છે હાથમાં. એક ફેરો મારી દીધો, મને મૂકી દીધો. મમ્મી પપ્પા છે હવે ત્યાં ગામના સ્ટેશને, એને ફટાફટ લઈ આવી અને ભાઈ આજનો વ્લોગ પૂરો કરી દઈએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.